નમસ્કાર. આજે આપણે એક અત્યંત રોમાંચક અને ખતરનાક ટકરાવની વાત કરવા જઈ રહ્યા છે. ગોલુની ભયંકર અને કાચી અગ્નિશક્તિ, જાલુની એકદમ શાંત પણ સચોટ જળશક્તિ, અને સામે છે એક ભયાનક છાયા દૈત્ય. આ બંનેની શક્તિઓ વચ્ચે શું તફાવત છે અને યુદ્ધના મેદાનમાં તે કેવી રીતે કામ કરે છે તે ખરેખર જોવા જેવું છે. તો ચાલો આ અદ્ભુત મહાસંગ્રામમાં સીધા જ કૂદી પડીએ. જરા કલ્પના કરો, જંગલમાં ચારેય બાજુ બળેલી ગંધ છે. જમીન પર દૈત્યની રાખ હજુ પણ સળગી રહી છે. ગોલુએ હમણાં જ એક વિશાળ દૈત્યને હરાવ્યો છે, પણ વાતાવરણમાં હજુ એક ભારે તણાવ છે. ત્યાં જ ગુરુ ઝેરોક એક બહુ ગંભીર ચેતવણી આપે છે. તારી અંદર અગ્નિતત્વ જાગી ગયું છે. એ જ કારણ છે કે તું ખતરનાક છે. આ એક જ વાક્ય આખી કથાનો પાયો છે. ગોલુને ખુદને ખબર નથી કે તેની અંદર કેટલી મોટી અને વિનાશક તાકાત છે, અને ખરી કસોટી તો હવે જ શરૂ થવાની છે. તો સૌથી પહેલાં વાત કરીએ આ બંને તત્વોના જાગરણની, અગ્નિ અને જળશક્તિ. જુઓ, ગોલુના હાથ અત્યારે પણ ધગધગી રહ્યા છે. તેને પોતાને વિશ્વાસ નથી આવતું કે આટલી પ્રચંડ આગ તેના શરીરમાંથી નીકળી છે. પણ અહીં સમજવા જેવી બાબત એ છે કે ગોલુની આ શક્તિ કોઈ હથિયાર જેવી નથી કે જેને તે ધારે ત્યારે વાપરી શકે. તેનો અગ્નિ એકદમ કાચો અને અસ્થિર છે. શરીરમાંથી નીકળતી તીવ્ર ગરમી, પ્રચંડ વિસ્ફોટો, આ બધું જ તેના ડર અને ગભરામણમાંથી પેદા થાય છે. એટલે કે આ શક્તિ સંપૂર્ણપણે બેકાબૂ છે, અને અત્યારે તો તે આસપાસના લોકો માટે પણ એટલી જ ખતરનાક છે. હવે આનાથી એકદમ ઉલટું, જાલુની શક્તિઓને સમજીએ. ચાંદી જેવા લાંબા વાળ અને ચમકતી નીલી આંખોવાળી જાલુ પાસે જળતત્વની ગજબની શક્તિ છે. ગોલુની સરખામણીમાં તેની શક્તિઓ અત્યંત શિસ્તબદ્ધ છે. તે શુદ્ધ નીલી ઊર્જામાંથી એક મજબૂત તલવાર બનાવી શકે છે, જેના એક પ્રહારથી હવામાં કાતિલ ઠંડા તરંગો પેદા થાય છે. આ જળતત્વ તેની શારીરિક ચપળતા એટલી વધારી દે છે કે તે હવામાં વીજળીની જેમ ઉછળી શકે છે. તેની લડવાની રીત એકદમ શાંત, કેન્દ્રિત અને 100% સચોટ છે. તો આ બંનેની શક્તિઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક તરફ ગોલુનો અગ્નિ છે, જે ડર અને ગભરામણમાંથી જન્મે છે, કાચો છે, વિસ્ફોટક છે, પણ તેમાં કોઈ જ ફોકસ નથી. અને બીજી તરફ જાલુનું જળ તત્વ છે, જે વર્ષોની શિસ્તનું પરિણામ છે, અત્યંત કેન્દ્રિત છે. આ બંને તત્વોનો વિરોધાભાસ ખરેખર જોવા જેવો છે. એક આગનો ધગધગતો ઘોડો છે, તો બીજી શાંત નદી જેવી ધારધાર અને ઠંડી શક્તિ. હવે આગળ વધીએ આ રોમાંચક મહાસંગ્રામ તરફ, જ્યાં પ્રવેશ થાય છે છાયા દૈત્યનો. અચાનક જ વાતાવરણ બદલાય છે. એક ભયાનક ગર્જના ગૂંજી ઉઠે છે અને જમીન ધ્રુજવા લાગે છે. અને આ કોઈ સામાન્ય દૈત્ય નથી. કલ્પના કરો, એક વિશાળ કાળી આકૃતિ, પહેલાંના દૈત્ય કરતાં બમણી મોટી. તેના આખા શરીરમાંથી સતત કાળો ધુમાડો નીકળી રહ્યો છે. આંખો લોહી જેવી લાલઘૂમ છે, અને હાથમાં એક વિશાળ હાડકાની તલવાર છે. આ અંધકાર લોકના રાજા કાલવેરનો એક ખૂંખાર શિકારી છે. તેનો દેખાવ જ કંપારી છોડાવી દે તેવો છે. આ છાયા દૈત્ય વીજળીની ઝડપે ગોલુ તરફ ઢસી આવે છે. જાલુ બૂમ પાડે છે, પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ જાય છે. એક જ ભયંકર પ્રહાર, અને ગોલુ હવામાં ફંગોળાઈને સીધો ઝાડ સાથે ભટકાય છે. જાલુએ અગાઉ કટાક્ષ કર્યો હતો કે તત્વસમ્રાટ આટલો સામાન્ય હશે તેવું મેં નહોતું વિચાર્યું, અને ખરેખર અહીં ગોલુની કાચી અગ્નિશક્તિ આ દૈત્યના ક્રૂર બળ સામે સાવ નિઃસહાય સાબિત થાય છે. તે ઊભો થવાની કોશિશ કરે છે, પણ શરીર સાથ જ નથી આપતું. ગોલુને લાગે છે કે બસ હવે બધું પૂરું, પણ અચાનક જ હવામાં એક તેજસ્વી નીલો પ્રકાશ ચમકે છે. જાલુ અત્યંત અદ્ભુત ઝડપે આગળ આવીને ઊભી રહી જાય છે. એ ભયાનક કાળા ધુમાડા અને અંધકાર વચ્ચે તે પોતાની શુદ્ધ નીલ ઊર્જાની તલવારથી દૈત્યના પ્રહારને હવામાં જ રોકી લે છે. છાયા દૈત્યનો કાળો અંધકાર અને જાલુનો તેજસ્વી નીલ જળ પ્રકાશ, આ બંનેનો ટકરાવ જબરદસ્ત રોમાંચ ઊભો કરી દે છે. તલવારો ટકરાતા જ ઊર્જાનો ભયંકર વિસ્ફોટ થાય છે. જાલુની શક્તિથી આખું જંગલ ભીની અને કાતિલ ઠંડી હવાથી ભરાઈ જાય છે. અને અહીં એ વાત ખાસ નોંધવા જેવી છે કે જાલુ પોતાની જળશક્તિનો માત્ર બચાવ માટે ઉપયોગ નથી કરતી. તે અદ્ભુત ચપળતાથી હવામાં ઉછળે છે અને સીધી પોતાની નીલ તલવાર દૈત્યના ખભામાં આરપાર ઉતારી દે છે. તેની રણનીતિ અને સચોટ પ્રહાર દૈત્યને ગંભીર રીતે ઘાયલ કરી દે છે. અને હવે શરૂ થાય છે યુદ્ધનો સૌથી ડરામણો તબક્કો, કાલવેરનો કાળો જાદુ અને માનસિક આક્રમણ.
જો કે અત્યાર સુધી આ લડાઈ માત્ર શારીરિક હતી, પણ હવે રમત સાવ બદલાઈ જાય છે. ઘાયલ દૈત્ય પીડાથી ગર્જના કરે છે અને કાળો ધુમાડો ફેલાવીને ગોલુને ચારે બાજુથી ઘેરી લે છે. આ કોઈ સામાન્ય હુમલો નથી, આ સીધો ગોલુના મન પર હુમલો છે. ગોલુને આગ, વિનાશ અને મૃત્યુના ભયાનક દ્રશ્યો દેખાવા લાગે છે. અને પછી એક વિશાળ કાળા સિંહાસન પર બેઠેલો ખુદ અંધકારનો રાજા કાલવેર તેના મગજમાં દેખાય છે. યુદ્ધ હવે જંગલમાંથી ગોલુના મનની અંદર પ્રવેશી ચૂક્યું છે. કાલવેર ગોલુના મનમાં પ્રવેશીને જે કહે છે તે ખરેખર હચમચાવી દેનારું છે. તે કહે છે કે કારણ કે હવે તારી આત્મા સાથે મારો સંબંધ બની ગયો છે અને જલ્દી જ તું પોતે અંધકાર બની જશે. જરા વિચારો, આ માત્ર ધમકી નથી, પણ તત્વ સમ્રાટની આત્માને ભ્રષ્ટ કરવાની એક ભયાનક યોજના છે. કાલવેર સીધો ગોલુના સૌથી નબળા બિંદુ, તેના મન અને તેના ડર પર જ પ્રહાર કરી રહ્યો છે. તો હવે અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. જે ગોલુ પોતાની સામાન્ય અગ્નિશક્તિને પણ કાબૂમાં નથી રાખી શકતો, શું તે કાલવેરના આ શક્તિશાળી કાળા જાદુ સામે ટકી શકશે? શું તે હાર માનીને ખુદ અંધકાર બની જશે? અહીં વાર્તામાં એવો વળાંક આવે છે જ્યાં ખરેખર આપણા શ્વાસ થંભી જાય. પણ ના, ગોલુ હાર નથી માનતો. તે પૂરી તાકાતથી નહીં કહીને જોરથી ચીસ પાડી ઉઠે છે. અને એ જ સેકન્ડે તેના શરીરમાંથી અગ્નિનો એક એવો પ્રચંડ, આંખો આંજી દે તેવો વિસ્ફોટ થાય છે કે આખું જંગલ ભયાનક જ્વાળાઓથી ઝગમગી ઉઠે છે. ગોલુની અંદરની શક્તિ હવે તેના સૌથી ઉગ્ર, સૌથી વિનાશક સ્વરૂપમાં ફાટી નીકળે છે. ખુદ જાલુ અને ગુરુ ઝેરુક પણ આ અકલ્પનીય દૃશ્ય જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. પણ ખરી ચોંકાવનારી વાત તો આ વિસ્ફોટ પછીની છે. ગોલુની આંખોમાં હવે માત્ર અગ્નિ નથી સળગતો, એમાં એક ખતરનાક લાલ અંધકાર પણ ચમકી રહ્યો છે. શું ગોલુએ કાલવેરને ખરેખર હરાવ્યો, કે પછી કાલવેરનો અંધકાર ગોલુની અગ્નિશક્તિ સાથે ભળી ચૂક્યો છે? શું ગોલુની શક્તિઓ કાળા જાદુથી ભ્રષ્ટ થઈ ગઈ છે? આ એક એવો સવાલ છે જે મગજમાં ઘૂમરાયા કરે છે. ગોલુની આ નવી અંધકારમય અગ્નિશક્તિ હવે આગળ કયું સ્વરૂપ લેશે અને શું તે તેને કાબૂ કરી શકશે ખરો? આ વિચારવા જેવી વાત છે. અને આ રોમાંચક સફરમાં આગળ શું થશે તે જોવું જ રહ્યું.